બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે મશીન વિશે વાત કરો અને મશીન તમારે જ્યારે લેવું હોય ત્યારે પણ પહેલા ઝાટકે મશીન લેવાનું નહીં. જેમ તમે ચપ્પલ બૂટ લેવા જાઓ, તમે અલગ અલગ ચપ્પલ બૂટ ટ્રાય કરો ને, 4 નંબરનો ટ્રાય કરો, 5 નંબરનો, પછી તમને ખબર પડે કે ના મારો તો પગ 6 નંબરનો છે, 6 નંબરનો ટ્રાય કરો, 6 નંબરમાં અલગ અલગ તમે વેરાયટી ટ્રાય કરો અને પછી તમે એ મશીન લો. એવી રીતે એવા સેન્ટર્સમાં જવાનું કે જ્યાં એ તમને મશીનની ફ્રી ટ્રાયલ આપી શકે. હવે અમારી ત્યાં અમે શું કરીએ કે જ્યારે કોઈ પેશન્ટને મશીનની જરૂર હોય 4 દિવસની એમને ફ્રી ટ્રાયલ આપી. મશીન પણ ચશ્મા જેવું નથી. હવે આ મેં ચશ્મા કાઢ્યા તો મને ત્યાં શું છે દેખાતું નથી, ચશ્મા પહેર્યા તો તરત મને દેખાય છે. મશીનનું એવું નથી. મશીનને તમને હિયરિંગ આપવા માટે અને કાનને એની સાથે બરોબર સેટ થવા માટે ઓછામાં ઓછા 3 થી 4 દિવસ લાગે. તો ઘણા લોકો મશીન એટલે જ વાપરતા નથી. 2-3 દિવસ વાત કરીને કે અરે બહુ અવાજ આવે છે, બહુ માથું દુખે છે અને પછી મશીન ફેંકી દે.